હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશે તો ફરીથી મારા નવા બ્લોગમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે. તો જય માતાજી, જય મા મોંગલ. અને સવારના વાગી જશે 10 વાગે બ્લોગ શરૂ કર્યો છે. હમણાંથી કંઈ બ્લોગ બનાવવાનો સમય ન રહે, તો કેમ કે થોડું કામ હતું વાડીનું ને બધી વાડીનું કામ હતું ને મકાનનું કામ કરીએ છીએ. સંડાસ બાથરૂમ ને એવું બનાવવાનું છે, તે કામ કરતા હા. તે પહેલાં તો બ્લોગમાં તમે જોયો જ છે, અમારો જૂનો સ્લેબ હતો એ બધો પાડી નાખ્યો, એવું બધું કામ કરતા હા. કે સમય ન રહેતો બ્લોગ બનાવવાનો. જો આ બધું હરખું કર્યું, પછી એ બધું હરખું કરી નાખ્યું ને પછી પાછું થોડો ગાળ પૂરવાનો છે, એવું બધું કામ છે. ને પછી સંડા બાથરૂમ એવું બનાવવું એટલે કામ કરવું જ પડે. અહીં જો મારા બા સૂતા છે, મારા ભાઈ અમે નાસ્તો કરે છે, ખાય છે. વાગી જાય 10 વાગ્યાને ખાવાનું હોય. જો 10 વાગી જાય છે ઘડિયાળમાં, એને 10 વાગે ખાવાનું હોય. 10 વાગે ચા બનાવી દેવાની અને રોટલી કરી નાખવાની. રોટલી તો સવારની કરી નાખી. જ્યાં કરતા આવે હવે ખાવા. મારા બા આમ જોગીને જોવે છે, જોવે એવું બધું છે. એક વાત નાત આવે અમાર ભાઈ નાત બોલાય ને એકલા દાંત આવે. અહીં કઈ ઉતર દો ને પગ લહરાઈ ગયો. એ સીટ મેં લીધું હોત તો તમને બધા દાંત આવી તૂટી પડે. જાતો આમ ભાણા મૂકવા જતો હોય, જેના ભાણા મૂકવા જતો ને ત્યાં કંઈક પગ લહી રહ્યો છે. તે પડ્યો તે મારું ધ્યાન ના આવી જતી, મને નાના દાંત આવવા મીડ્યા. એ મારા બેઠા છે. હમણાંથી કંઈ બ્લોગ બનાવતા નહીં, ને થોડું કામે થોડુંક દવાખાનું બધું ભેગું હતું એટલે કાંઈ બનાવવાનો સમય ન રહેતો. જો 10 વાગી જશે, થોડું કામ બધું પૂરું થઈ ગયું છે ને હાનનું હવે કરશું. કેમ કે ના તડકો આવે ને એટલે કંઈ ઊભું રહેવાતું નથી. તો ઘડી હીરા ઘઉં મળી, પછી પાછા હાનના કામ કરવા મળી બહાર. એમ કેવું કામ કરીશ, હીરા ઘાંતા હીરા તો ગયા જ નહીં. ચા પાણી પીધા ને ત્યાં પાણી એવું તે કામ કરવા મળ્યા છે ને. જો ઓલે પણ અમારું કોબૂતું ની ધોયું છે, આ બધું પાણી ભર્યું. મારા ભાઈ એને જો પાણી ભરે છે, દેખાતું છે પણ આ દોરી નડતી છે. જો મારા બા કઈ કહે છે એનું ઉપર આખી નળી મૂકી તેની. જો મિત્રો આ બધી ધોયું મારા ભાઈ, જો આ બધી ધોયું છે. અને હું ધોઉં છું બેઠી બેઠી ખાટલો. મારા બા આમ બેઠા કંઈ ખીંધે છે, મારા ભાઈ હમું ધોવે. ધોવાય પાણી ભરે ને તડકો લાગ્યો, કારક થોડુંક કામ કરવું પડે ને. તે અત્યારે હીરા ગણ તો તે હવે થોડોક ફુવારો નાખી દે માથે. ને મારે રાંધણ ટાઈમ થઈ ગયો છે. મારા બાજુ લુગડા હકલતા હતા, તે જો મંદિર જાય છે બતાતા જશે. જો હું ધોઉં છું ખાટલો. જો ખાટલા બાદ પાણી ઢોળ નાખ્યું મેં, એવું છે ને. બધાએ હવાની ઘરે બધું થોડું ઘણું ધોતા પછી. ગરમી થાય જરૂર છે. કેવી ગરમી થાય, ગરમી થાય. વાહ દાદા ફુવારો આવવા દે, એવું બધું છે. બધાની ઘરે બધા પાણી ભરે છે. હાલો તો રાંધી નાખીને બપોરે પાછા એમ બેસી જશે જમવા. આખો દી કંઈ ટાઈમ નહોતો રહ્યો બ્લોગ બનાવવાનો, કેમ કે મહેમાન આવતા હતા. તે ચા ને પાણી બધું બનાવતા, કંઈ સમય ન રહ્યો. ને અત્યારે બેસી જશે જમવામાં છે ગાંઠિયાનું શાક, સેવડો. મારા બા જઈ બેઠા છે, મારા ભાઈ જઈ બેઠા છે ખાવા. મારા પપ્પાએ વાળું કરી લીધું છે ને દાંત કાઢે. એક છે ને સવારે લેતા મને બહુ ભૂલાઈ ગયું. એ વિડીયોમાં તમને ખબર પડી જ જાય. એટલા દાંત કાઢ્યા વાત પછી નળ આવ્યા ને ત્યારે અમારે કોમેડી થોડીક થઈ ગયેલી છે. એમાં જોવાનું ભૂલતા નહીં. હવે પેલા જમી લઈ પછી પાછા મળી. હેલો ફેમિલી, જો સાંજે બ્લોગ એન્ડ કરવાનો સમય નહીં રહ્યો ને સવારના વાગી જશે 9. ને અત્યારે બ્લોગ એન્ડ કરું છું. ને બ્લોગ તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. ટૂંકું બોલતા ફાવતું નહીં. મળીએ હવે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા મોંગલ. બાય બાય.